નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત મહાનગરપાલિકા દ્વારા ડિંડોલી નવાગામ આરડી નગર પાસે આવેલ રોડ ઉપર મંદિરનું ડિમોલિશન કરાયું। સુરત શહેરના નવાગામ વિસ્તારમાં આવેલ આરડી નગર પાસે મંદિરનું ડિમોલિશન કરાતા હિન્દુ સમાજના આગેવાનો આવી અને વિરોધ કર્યો હતો, જેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 35 વર્ષ પૂર્વનું આ મંદિર જો ગેરકાયદેસર છે અને ટ્રાફિકનો મહત્વનો પ્રશ્ન છે તો તે સાંજના સમયે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા લગાવી દેવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તેના પાસેથી હપ્તા વસૂલી કરે છે તેવા આક્ષેપો દ્વારા જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક વિપુલભાઈ ગણેશવાલા દ્વારા ઇન્ટરવ્યૂ નહીં આપવા અને ફોન ના ઉપાડવાનો માર્ગ અપનાવ્યો છે। તો હવે જોવું રહ્યું કે કોર્પોરેટરો અને હિન્દુ સમાજના આગેવાનો તેમજ અન્ય આગેવાનો આ મંદિરો વિરોધમાં શું કાર્યવાહી કરે છે અને કયા પગલાં લેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ કલમ સમાચાર સુરત।